તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 1 ઓગસ્ટથી લઈને 7 ઓગસ્ટ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો આપણે જોવાના છીએ. મિત્રો, આપણે છે હવે વીકલી કરંટ અફેર્સ મૂકવાનો પ્રયત્ન કરીશું. આજના વિડીયોમાં છે આપણે 1 થી 7 ઓગસ્ટના અગત્યના કરંટ અફેર્સ જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. અંબાજી ખાતે છે શક્તિ કોરિડોરનું નિર્માણ છે તે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વના લોકપ્રિય નેતાઓમાં કોણ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો એમાં ઓપ્શન બી આવશે. નરેન્દ્ર મોદી છે તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા છે. ત્યારબાદ આગળનો વાત કરીએ પ્રશ્ન વિશે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૌર તોફાનો અને અવકાશી હવામાનના જે છે ગ્રહનું રક્ષણ કેવી રીતે કરે છે તે વધુ સારી રીતે જાણવા માટે મિત્રો નાસાએ ટ્રેકસર મિશન શરૂ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે જેસલમેર સ્થળેથી 4500 વર્ષ જૂની જે છે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ ઉપરાંત અભિષેક શર્મા છે મિત્રો તે T20માં નંબર 1 બેટર બન્યો છે, ભારતનો ખેલાડી છે. ત્યારબાદ ગુજરાતમાં છે મિત્રો ગુજરાત @75 સ્પર્ધામાં શ્રેષ્ઠ જે છે લોગો ડિઝાઇન કરનારને છે 3 લાખ રૂપિયાનું ઇનામની જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં DRDOએ ક્યાંથી પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઓડિશામાં છે આ 2 જે છે સફળ ઉડાન પરીક્ષણો છે DRDO દ્વારા છે પ્રલય મિસાઇલના કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે તેના માટે યુટ્યુબ બેન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ઓસ્ટ્રેલિયા દેશમાં છે આ કરવામાં આવ્યું છે, જેમાં 16 વર્ષથી નાની વયના બાળકોને છે યુટ્યુબ જોવા પર બેન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ ઓનલાઈનર જોઈ લઈએ તો KJ પટેલને ઇફકોના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મિત્રો છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન કેટલા 17 જેટલા સંસદોને સંસદ રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીનગરમાં મિત્રો છે લિકવાસ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં TRFના 3 જે આતંકવાદીઓ છે તે ઠાર થયા છે અને આ ઓપરેશનને મિત્રો છે ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં મિત્રો 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં છે કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઉપરોક્ત બંને, એટલે કે વિક્રાંત મેસીને તેની ફિલ્મ જે 12મી ફેલ માટે અને શાહરૂખ ખાનને છે જવાન ફિલ્મ માટે છે બેસ્ટ એક્ટરનો જે એવોર્ડ છે તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયા જે છે મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. કંડલા બંદર બન્યું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ ઓનલાઈનરમાં અજય શેઠ છે મિત્રો તેને IRDAIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં વૈષ્ણવી અદકરે છે મહિલા ટેનિસ સિંગલમાં કાંસ્ય જે છે ચંદ્રક જીત્યો છે. આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ છે તે આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે તેમણે છે તાજેતરમાં જ કાર્યભાર છે સંભાળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કયું રાજ્ય ભારત રત્ન એવા ડૉક્ટર MS સ્વામીનાથનની જન્મજયંતિ નિમિત્તે 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. મહારાષ્ટ્ર રાજ્ય છે ઉજવવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં DRDO દ્વારા છે તે ક્યાંથી ULPGM એટલે કે UAV લોન્ચેડ પ્રિડિક્શન ગાઇડેડ મિસાઇલ V3નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે?
તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. આંધ્રપ્રદેશ ખાતેથી છે આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે વન લાઇનર જોઈ લઈએ તો મિત્રો ખાલિદ જમીલ છે, ખાલિદ જમીલ તેને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 32માં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશન વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં મિત્રો ભારતે છે 12 મેડલ જીત્યા છે અને ભારત છે આમાં 20મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ મૂળ ગુજરાતી અને એવા અર્થશાસ્ત્રી મેઘનાથ દેસાઈ છે મિત્રો, તેનું તાજેતરમાં જ લંડનમાં નિધન થયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે તાજેતરમાં કોણે 47માં વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. સંજય વાત્સાયન છે તેમણે સંભાળ્યો છે. ત્યારબાદ મિત્રો તાજેતરમાં કોણે હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. જ્યોતિ આદિત્ય સિંધિયા છે તેમના દ્વારા છે આ જે છે સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જે હિન્દી સહિત 21 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વન લાઇનર વિશે વાત કરી લઈએ તો ગુજરાત રાજ્યએ છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના અમલીકરણ માટે જે છે કાર્ય યોજના 2025થી 30ને છે મંજૂરી આપી છે. ત્યારબાદ સ્પેન ભારતને 16 એરબસ C295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો મિત્રો સોંપ્યો છે. આ ઉપરાંત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે મિત્રો શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યને છે 3 એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં કોને 2025માં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ડોક્ટર વી નારાયણ જે ઇસરોના ચેરમેન છે તેને આ જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો એટલે કે TTF યોજાયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. ગાંધીનગર ખાતે છે આ યોજાણો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આપણે તો આગળ મિત્રો છે વન લાઇનર પ્રશ્ન. યોગી આદિત્યનાથ છે મિત્રો ઉત્તર પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ પારુલ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરોકોગ્નિટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે. આ ઉપરાંત આર્મી સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ IIT મદ્રાસમાં છે અગ્નિશોધ સંશોધન સેલનું છે તે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. ગાંધીનગર ખાતે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025ના એડિશનમાં કયું મેડલ જીત્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. બ્રોન્ઝ મેડલ પોતાના નામોએ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે છે ભૂતપૂર્વ રાજ્યપાલ એવા સત્યપાલ મલિકનું નિધન થયું છે. ત્યારબાદ હવાઈ મુસાફરી બાબતે મિત્રો ભારત છે તે વિશ્વનો 5મો સૌથી મોટો દેશ બન્યો છે અને યમનમાં મિત્રો છે હત્યાના ગુનામાં દોષી ઠેરવાયેલી જે ભારતીય નર્સ હતી નિમિષા પ્રિયા તેની છે મૃત્યુદંડની જે સજા છે પલટીને તેને છે સંપૂર્ણ રીતે છે રદ કરવામાં આવી છે.